તો ખેડાની અંદર પણ વરસાદી માહોલ છે। વડોદરા આણંદ બાદ ખેડાની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ખેડાના નડિયાદમાં પવન સાથે વરસાદ ખાબક્યો। નડિયાદના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ છે। તો ખેડાના નડિયાદમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે। નડિયાદના ગ્રામ્ય વિસ્તારોની અંદર સારો વરસાદ થઈ રહ્યો છે। ધોધમાર વરસાદ વડોદરા આણંદ અને ખેડામાં વરસી રહ્યો છે। ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। કહી શકાય કે જે રીતના ઉકળાટભર્યું વાતાવરણ હતું તેમાં વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હાલ જે દ્રશ્યો છે તે નડિયાદ શહેરના છે। નડિયાદ શહેર જિલ્લા પંચાયતે જે રીતના વરસાદ પડી રહ્યો છે, ધીમી ધારે હાલ તો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ શહેરની જો વાત કરવામાં આવે તો શહેરમાં અનેક ઠેકાણે વરસાદ વરસી રહ્યો છે। જે રીતના સંતરામ રોડ, શ્રેયસ ગન્નારા, ખોડિયાર ગન્નારાની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે લાંબા સમય બાદ વરસાદ જે રીતના વરસ્યો એટલે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે ચરોતર પંથક એટલે કે ચરોતર પંથક અત્યારે જે સિઝન છે તે સિઝનમાં ડાંગરના પાક ઉપર નિર્ભર હોય છે, ત્યારે વાવણી લાયક વરસાદને લઈ અત્યારે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, નડિયાદ।